હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે મારી ચેનલ કિચન વિથ જસીમાં. આજે બનાવીશું પરવળના પરોઠા. તેમાં જોઈશે ઘઉંનો લોટ 1.5 કપ, બેસનનો લોટ 2 ટેબલ સ્પૂન, પરવળ 1 કપ સમારેલા, કોથમીર, ડુંગળીની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, આમચૂર પાવડર, આચાર મસાલો, ખાંડ. સૌથી પહેલાં આપણે પરવળને ધોઈને સાઈડમાં છોલી લેવાના. અંદરથી જે બીજડા હોય એ નીકાળી દેવાના. લગભગ 500 ગ્રામ જેટલા પરવળ લીધેલા છે. અંદરથી બીજડા બધા નીકાળી દેવાના. આ રીતે બધા નીકાળવા બીજડા અને તેને એકદમ ઝીણા સમારવાના. હવે આપણે લોટ બાંધીશું. એક બાઉલમાં 1.5 કપ ઘઉંનો લોટ અને 2 ચમચી ચણાનો લોટ લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડું તેલ નાખીશું. બરોબર મિક્સ કરી લેવાનું. થોડું પાણી લઈ લોટ બાંધી દેવાનો. આ લોટ બહુ કડક અને બહુ ઢીલો પણ નહીં, પૂરી અને રોટલીની વચ્ચેનો બાંધવાનો. લોટ બંધાઈ ગયો છે. બરોબર ટૂંપી લેવાનો લોટ. આ રીતનો બાંધવાનો. થોડું તેલ લઈ તેને ટૂંપી લઈશું. હવે એક પેનમાં થોડું તેલ લઈશું, 3 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે તેમાં થઈ ગયું છે તેલ ગરમ. હવે તેમાં રાઈ નાખીશું, થોડી જીરું નાખીશું, અજમો નાખીશું. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવી. ડુંગળીની પેસ્ટ નાખીશું. સાંતળવું. ધીમા ગેસે. પછી લસણની પેસ્ટ નાખીશું 1 ચમચી જેટલી. આદુની પેસ્ટ નાખીશું 1/2 ચમચીથી થોડી વધારે. બરોબર સાંતળી. થોડી હળદર નાખીશું અંદર. હવે જે પરવળ સમારેલા છે તે અંદર નાખી દઈશું. બરોબર મિક્સ કરી લેવાનું. મીઠું થોડુંક જ નાખવાનું, કારણ કે પાછળથી આપણે આચાર મસાલો નાખવાનો હોય છે એટલે મીઠું એક સહેજ જ નાખવાનું. પાછળ આચાર મસાલો નાખવાનો હોય એટલે મીઠું તો થોડુંક જ નાખવાનું. હવે થોડું પાણી રેડવાનું અને તેને ઢાંકીને ચડવા દઈશું 10 મિનિટ જેવું. પરવળ બરોબર ચડી ગયા છે. હવે એને દબાઈને પેલા રીતે થોડા દબાઈ દેવાના એટલે થોડા સોફ્ટ થઈ જાય. હવે તેમાં થોડી કોથમીર નાખી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની.
ધાણા જીરું પાવડર નાખીશું. લાલ મરચું પણ થોડુંક જ નાખવાનું, કારણ કે આચાર મસાલામાં લાલ મરચું આવે. જીરું પાવડર નાખીશું. કાળા મરી પાવડર થોડો નાખીશું. આમચૂરણ પાવડર નાખીશું, લગભગ 1.5 ચમચી જેટલો નાખવાનો. આમચૂરણ પાવડર ના હોય તો તમે કાચી કેરી પણ નાખી શકો. થોડી ખાંડ નાખીશું. હવે આચાર મસાલો એમાં નાખીશું, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલો. આ પરોઠા આચાર મસાલા નાખ્યો હોય તો સરસ લાગે. બરોબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ તો બંધ રાખવાની અને મિક્સ કરી લેવાનું બરોબર. દબાઈને થોડું મિક્સ કરવાનું, એટલે પરવર જે થોડાક કાઠા કેવા રહી ગયા હોય એ પેલા થઈ જાય. ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું, થોડી ધીમી રાખવાની અને થોડું ગરમ કરીશું એટલે બધા મસાલા એક મિક્સ થઈ જાય. પાણી વધારાનું હોય એ પણ બળી જાય. આ રીતે દબાઈને મિક્સ કરવાનું, જેથી મિશ્રણ એકદમ સરસ થાય. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું મિશ્રણને. હવે આપણે લોટના લુવા કરી લઈશું. આ લુવા થોડા મોટા કરવાના. ફ્રેન્ડ્સ, તમે આ પરોઠા એકવાર જરૂરથી બનાવજો. નાના છોકરાઓને ટિફિનમાં પણ આપી શકાય. હવે આપણે લુવા થઈ ગયા છે. હવે તે રોટલી વણી લઈશું. રોટલી થોડી જાડી જ રાખવાની, એકદમ પતલી નહીં વણવાની. આ રીતની જાડી રાખવાની. આ રીતે બધી રોટલીઓ વણી દેવાની. હવે એક રોટલી લઈશું, એની ઉપર પૂરણ પાથરીશું. આ પૂરણ ગોળમાં નહીં પાથરવાનું, પણ ચોરસમાં પાથરવાનું. આપણે પરોઠા ચોરસ ટાઈપ બનાવવાના છે અને ચારે બાજુથી ચોરસ આકાર આપી દેવાનો પૂરણને. આ રીતે ચોરસ આકાર આપી દેવાનો. હવે એને ચારે બાજુથી આ રીતે ત્રિકોણમાં કટ કરી લેવાનું. થોડું પાણી ચોપડી પરોઠા થોડું પાણી ચોપડી દેવાનું ચારે બાજુ ને પરોઠા વાળી દેવા. આ રીતે ચારે બાજુથી થોડું દબાઈ દેવાનું, વધારાનું હોય આ રીતે તૈયાર કરી લેવાના. એક પેનમાં એક પેન લઈશું, ગરમ થઈ ગયું છે. તેમાં તેલ થોડું ચોપડીશું. તમે તેલ કે ઘીમાં પણ કરી શકો. પરોઠું ઉપર મૂકી દઈશું. જે વાળેલું હોય એ ભાગ પહેલાં નીચે મૂકવાનો
બંને બાજુ કાચું પાકું શેકાવા દઈશું. બંને બાજુ કાચું પાકું શેકાવા દેવાનું. ગેસની ફ્લેમ થોડી મીડિયમ જ રાખવાની. આ રીતે શેકાવા દેવાનું. હવે બીજી બાજુ શેકી લઈશું. હવે ઉપર તેલ કે ઘી જે લગાવવું હોય એ લગાવી બ્રાઉન કલરનું શેકી લેવાનું, ગુલાબી થાય ત્યાં સુધી બંને બાજુ. આ રીતે બંને બાજુ તેલ કે ઘી જે લગાવવું હોય એ લગાવીને શેકી લેવાનું. ફ્રેન્ડ્સ, તમે એકવાર આ પરોઠા જરૂર બનાવજો, બહુ સરસ લાગે છે. ટિફિનમાં પણ લઈ જઈ શકાય. ડીશમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, શેર જરૂરથી કરજો. તેને આ રીતે કટ કરી લઈશું અને તેને દહીં સાથે સર્વ કરીશું. Thank you for watching my channel Kitchen with Jasmine. But I still hear you screaming.